ની તિથિ આપને ખ્યાલ હશે, એકાદશી. અને એકાદશીનું નામ છે વરુથીની એકાદશી. આના પછી મોહિની એકાદશી આવશે, અપરા, યોગીની, નિર્જળા, અને પછી દેવશયની એકાદશી આવશે. આજે મારે તમને એ જ વાત કરવાની છે કે હિન્દુસ્તાનથી કદાચ 15,000 કિલોમીટર દૂર અહીંયા ધર્મનું સ્થાપન આપણે જોઈ રહ્યા છીએ કે ધર્મનું અસ્તિત્વ છે. પરંતુ આવનારા દિવસો આપણા માટે કેવા છે એ વધુ કરુણા આપણને ઉપજાવે એવા છે. કારણ કે આપણા બાળકો સમજી નથી શકતા, સ્વીકારી નથી શકતા અને સાંભળતા પણ નથી. તો અમારો એક આશ્રમ છે, અંતિમધામ આશ્રમ, જેનું મુખ્ય કામ છે વિજ્ઞાન અને ધર્મ, ધ ટુ સાઇડ ઓફ ધ વન કોઈન, જેમાં કોઈપણ જાતની આર્થિક આદાન પ્રદાન નથી, પણ માત્ર ને માત્ર વિચારોનું આદાન પ્રદાન અમે કરીએ છીએ. લગભગ 25-27 દિવસમાં એન્જિનિયર તરીકે મેં કામ કર્યું અને મારા ગુરુદેવની જવાબદારીથી એક આશ્રમ મારે સંભાળવાનો થયો જૂનાગઢમાં, જેનું નામ છે અંતિમધામ આશ્રમ, ધ લાસ્ટ ડેસ્ટિનેશન. અને અત્યારે અમે કામ કરી રહ્યા છીએ કે આપણા યંગ બ્લડને સમજાવવું અને એના પ્રશ્નોના ઉત્તર આપવા. જેમ કે તમારું બાળક તમને પ્રશ્ન પૂછે કે ચાંદલો કેમ કરવો જોઈએ, શિખા કેમ રાખવી જોઈએ, માળા કેમ ફેરવવી જોઈએ, ઉમરાનું પૂજન કેમ થવું જોઈએ. આપણા ત્યાં બાળકનો જન્મ થાય તો આપણે બાબરી ઉતરાવીએ, તો આ બાળકની બાબરી ઉતરાવી હશે તો એના મમ્મી પપ્પાને પ્રશ્ન પૂછશે કે બીજા છોકરાને નથી મુંડન તો મારું મુંડન તેમ કેમ કરો છો તમે. આપણે ત્યાં દાદા ધામમાં જાય તો આપણે સુવાળા રાખીએ. માત્ર વિશ્વમાં એક જ એવી સંસ્કૃતિ છે આપણી જેને અગ્નિદાનનો અધિકાર છે, જેને કહેવાય અંતિમ સંસ્કાર. તો આપણા બાળકો આપણને એ પ્રશ્ન પૂછે. પરંતુ અફસોસની વાત એવું છે કે આપણે આપણા બાળકોને સારામાં સારી સ્કૂલમાં મોકલીએ છીએ, સારામાં સારું એજ્યુકેશન આપીએ છીએ, સારામાં સારું એને બધી જ ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જેમ એક ટીપું લીંબુનું 20 લીટર દૂધ ફાડી નાખે એમ ક્યારેક આપણું બાળક વટલાઈ જાય એ જ ખબર નથી પડતી. જે 20-25 વર્ષ સુધી આપણી જોડે રહ્યું, પરંતુ આપણે એને ન સમજી શક્યા, ન એ આપણને સમજી શક્યા. દિવસે દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમી જે જગતમાં તમે રહી રહ્યા છો એનો વાયરો વાય અને તેમાંથી સારી વસ્તુ લેવાની બદલે આપણે રોંગ ટ્રેક ઉપર જઈ રહ્યા છીએ. ચિંતાનો વિષય એ પણ છે કે ગુજરાતમાં ગામડે ગામડે આમલેટની લારીઓ પણ ખુલી રહી છે. અને કોણ છે તો કે આપણા જ લોકો છે. અમદાવાદમાં સિંધુ ભવન ઉપર જે લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે એ લોકો પણ આપણા જ છે. તો શું થયું એવું કે જેથી આપણે આ ટ્રેનિંગ ન આપી શક્યા અથવા એની જોડેથી કોઈ વળતર પાછું ન લીધા? તો એ અમારો એક વિષય છે અને અમારું પ્રવચન નથી હોતું, ચર્ચા હોય છે. જેમ કે અહીંયા કોઈ બેઠું હશે અને દૂધાણા ઘરે હશે, ગાયો કે ભેંસો હશે, તો તમારું છાસની અંદર વલણું પડતું હતું, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે તમે પ્રશ્ન પૂછો, હું પ્રશ્ન પૂછું, હું જવાબ આપું, તમે જવાબ આપો, તો ધર્મનું સ્થાપન રહેશે. અન્યથા આપણા દિવસો બહુ વિકટ થઈ રહ્યા છે. આ બધી વસ્તુ માટે જે પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે એમાં પહેલી જો વાત કરું તો કે આજે એકાદશી છે અને આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. પણ આ શાસ્ત્રોની જે વાત છે એ વિયેનાની અંદર જાપાનીઝ વૈજ્ઞાનિકે, જેને નોબેલ પ્રાઇઝ મળ્યું, એણે એવું કીધું કે જે દિવસે તમે એકાદશી કરો છો અથવા એકાદશીના દિવસે કંઈક એવું શરીરમાં થાય છે જે કેન્સરના ટી સેલને નાશ કરે છે. પણ આટલા વર્ષે રિસર્ચ થયું, પણ હજારો વર્ષથી હિન્દુસ્તાન એકાદશી કરી રહ્યું છે. કોઈપણ સંપ્રદાયમાં એકાદશીનું મહત્ત્વ કીધું છે. તો એકાદશીના 4 દિવસ પછી શું આવે? પૂનમ અથવા અમાસ. તો પૂનમ અને અમાસના દિવસે દરિયામાં શું થાય? કાં ભરતી આવે કાં ઓટ આવે. કારણ કે સમુદ્રમાં કેટલા ટકા પાણી છે? તો કે 97% વોટર છે અને 3% ક્ષાર છે, બીજા મિનરલ્સ છે. એમ આપણા શરીરમાં 70% પાણી છે. તો એ પાણીના કારણે જે દિવસે પૂનમ હોય એ દિવસે જેમ દરિયામાં ભરતી આવતી હોય એમ આપણા શરીરમાં પણ વિચારોની ભરતી આવે. તો તમે બહુ ન્યૂઝપેપર ચેક કરી લેજો.
છેલ્લા કેટલાય વર્ષોથી પૂનમ અને અમાસના દિવસે જ કંઈક ના કંઈક નવી ઘટનાઓ થાય છે. જેમ કે ચોરી, બળાત્કાર, લૂંટફાટ, તાજ રેસિડેન્સીની ઘટના પણ પૂનમના દિવસે થઈ, એમ ગોધરાની ઘટના પણ પૂનમના દિવસે થઈ, એમ મોટી ઘટનાઓ પૂનમ અને અમાસના દિવસે થાય છે. કારણ કે આપણા શરીરમાં જે પાણી છે એ પાણી ઉછાળા મારે. એટલે આપણા શાસ્ત્રોમાં, સંપ્રદાયમાં એવું કીધું છે કે પૂનમ ભરવી. તો પૂનમ કેમ ભરવી? તો કે આપણું જે નેગેટિવ થોટ્સ છે, જે વિચારો છે, એના ઉપર કંટ્રોલ કરવા માટે આપણે તો બીજું શું કરી શકીએ, બટ લેટ્સ ડુ સમથિંગ ટુગેધર. સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીનાવરિતમસ્તુ મા દ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો પૂનમ આપણા દેશમાં, અમદાવાદમાં, ભારતમાં પૂનમ ભરવાનો રિવાજ છે કે વડતાલ જવું, સોખડા જવું, ગઢડા જવું, અંબાજી જવું, ચોટીલા જવું. કેમ? કારણ કે પૂનમના દિવસે દરિયામાં જેમ પાણી બહાર આવે છે એમ આપણા શરીરનું પણ ઉછાળા મારતો હોય. એટલે કે જે પાગલની હોસ્પિટલ છે, ગાંડાઓની હોસ્પિટલ છે, એમાં પૂનમના દિવસે વધારે સાયકિક થઈ જાય છે. અને સાયકિક ન થાય એના માટે એને ડિહાઇડ્રોજેશનની પ્રોસેસથી 4 દિવસ પહેલાં પાણી ઓછું કરવામાં આવે. તો પાણીનું લેવલ જો શરીરમાં ઘટે તો પૂનમની અસર થાય નહીં. તો આપણે નિર્જળા એકાદશી કેમ કરીએ છીએ? તો એની પાછળનો પણ આ છે. હવે એક પ્રશ્ન હું તમને પૂછું કે તમે તો બધા જ ભારતમાંથી આવેલા છો, જન્મ્યા હશો. ત્યાં આપણે ત્યાં કડિયા, મિસ્ત્રી, સુથાર ક્યારે રજા રાખે છે? અમાસની. તો અમાસની રજા શું કામ રાખતા હશે? તો કે અમાસની રજા એટલા માટે રાખે છે કે અમાસના દિવસે પણ નેગેટિવ ફિલિંગ થાય. કારણ કે જેમ ઓટ આવે એમ આપણા કોષ, સેલ બધા સંકોચાવાનું ચાલુ થાય. હમણાં અમદાવાદમાં અમે એક બ્લડ બેંકમાં બેઠા હતા અને મેં એના ચીફ ડૉક્ટર સાથે મારે બેસવાનું થયું હતું. મેં એને એવું કીધું કે જે દિવસે પૂનમ હોય એ દિવસે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે જો બાળકનો જન્મ થાય તો માતાને કષ્ટ પડે. તો કે કેમ કષ્ટ પડે? કે પહેલાંના જમાનામાં આપણી જોડે બ્લીડિંગને રોકવાના કોઈ સાધનો નહોતા. એટલે જો બોર્ન થાય તો માનું બ્લીડિંગ ચાલુ રહેતું હતું. એટલે પૂનમના દિવસે નાનામાં નાનું ઓપરેશન પણ એવોઇડ કરવાનો પ્રયત્ન કરો. જો તમે પૂનમના દિવસે દાંત ખેંચાવતા હોય તો 3 દિવસ પછી ખેંચાવજો. પણ હાર્ટનું ઓપરેશન કરવું પડે, જરૂરી ઓપરેશન હોય તો એ તમે કરી લેજો. તો પૂનમના દિવસે આજ પછી તમે એવું વિચારજો કે તમે જેટલું એવોઇડ કરી શકો છો એટલું પૂનમના દિવસે તમે ટ્રાવેલિંગ એવોઇડ કરજો અને સત્સંગમાં આવજો. કારણ કે એ બ્લડ ડોનેશન કે જે બ્લડ કેમ્પ હતો અમારો, જે એની અંદર છેલ્લા 20 વર્ષના રેકોર્ડ એના કોમ્પ્યુટરમાં હતા. જ્યારે પૂનમ હતી ત્યારે જ લોહીની ખપત વધારે પડી. એટલે કે ત્યારે જ રોડ ઉપર એક્સિડન્ટ થયા, ત્યારે જ કોઈ ઓપરેશન થયા અને લોહી રોકી ના શકાયું. તો આપણા શાસ્ત્રોની અંદર જે બધું લખેલું છે એને અમે ડિકોડિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોડેડ લેંગ્વેજ છે. હવે તમને એક પ્રશ્ન પૂછું, તમારે જવાબ આપવાનો છે. કારણ કે આપણે છે ને ચર્ચા કરી રહ્યા છે, પ્રવચન નથી કરી રહ્યા. આપણી હોળી ક્યારે આવે? તિથિ? પૂનમ. રક્ષાબંધન? પૂનમ. ગુરુ પૂર્ણિમા, હનુમાન જયંતિ, શરદ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા અને દિવાળી, અમાસ. તો જે દિવસે દિવાળી હોય એ દિવસે તિથિ પ્રમાણે દિવાળી હોય કે તારીખ પ્રમાણે હોય? બરાબર. છેલ્લી પેઢીને તિથિની ખબર પડે છે એટલે હું પ્રશ્ન પૂછું છું. કારણ કે હવે પછી પેઢીને ખબર જ નહીં પડે તિથિ શું અને તારીખ શું. હવે જે દિવસે રક્ષાબંધન હોય ત્યારે દરિયામાં શું થાય? ભરતી આવે. અને જે દિવસે હોળી હોય ત્યારે પણ ભરતી આવે, શરદ પૂર્ણિમા ત્યારે પણ ભરતી આવે, ગુરુ પૂર્ણિમા હોય ત્યારે પણ ભરતી આવે. તો દરિયામાં શું આવે? તો અમેરિકાના દરિયામાં ભરતી આવશે કે ઇન્ડિયાના દરિયામાં ભરતી આવશે? બંનેના દરિયામાં ભરતી આવશે. હવે અગત્યનું આ છે કે જે દિવસે પૂનમ છે એ દિવસે એટલાન્ટિક મહાસાગર હોય, પેસિફિક મહાસાગર હોય કે હિન્દ મહાસાગર હોય એમાં ભરતી આવશે. પણ જે દિવસે ગુડ ફ્રાઈડે હોય, ઈસ્ટર હોય કે નાતાલ હોય ત્યારે ભરતી ઓટની ખબર નથી. તો કોનું કેલેન્ડર મહાન થયું? ભારતનું. કે 1 લાખ વર્ષ પછી પણ જો ગ્રહણ ગણવા હોય તો હિન્દુ પંચાંગને ખોલવા પડે. એટલે કે પૂનમ જે દિવસે હશે, દિવાળી આપણે એવું કહી શકીએ કે 100 વર્ષ પછી પણ જ્યારે દિવાળી હશે
ત્યારે અમેરિકાના દરિયામાં પણ શું આવશે? ઓટ આવશે. તો આપણું કેલ્ક્યુલેશન એટલું બધું પરફેક્ટ છે કે નાસાને જો ગ્રહણ ગણવા હોય તો પણ હિન્દુ પંચાંગને ખોલવું પડે, કારણ કે રાહુ, કેતુ, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવે ને ગ્રહણ કહેવાય. પણ ગ્રહણના દિવસે શું થાય? તો હવે તમે વિચારો કે સુનિતા વિલિયમ્સને મોકલવાની તો મહેનત આમણે કરી, પણ પાછી લેવાની પ્રાર્થના તો ભારતને કરવી પડી. આ પ્રાર્થનાની તાકાત છે. એટલે શબ્દ છે રિસર્ચ. સર્ચ શબ્દ નથી. શું છે? ફરીવાર આપણે એને જાણ્યું. એ રિસર્ચ એટલે પૂનમના દિવસે તમારા શરીરની અંદર ઘણા બાયોલોજિકલ વાઇબ્રેશન આવતા હોય, એને પરિવર્તન આવતા હોય. એ પરિવર્તન આપણે સહન ન કરી શકીએ એટલે કોઈ નિશ્રામાં આવતું રહેવાનું કીધું છે. વિજ્ઞાન એ જ ધર્મ છે અને ધર્મ એ જ વિજ્ઞાન છે. એને કહેવાય ટુ સાઇડ ઓફ ધ વન કોઈન. અને જે દિવસે અમાસ હોય ત્યારે આપણા શાસ્ત્રોમાં કીધું છે કોઈ સારું કામ કરવું નહીં. પણ નવી પેઢી આપણને એવું પ્રશ્ન પૂછે, કારણ કે આ બધા બાળકો છે ને આપણે સ્કૂલમાં મોકલ્યા, અને ઇન્ડિયાની સ્કૂલમાં તો આપણે પૈસા ભરીને મોકલ્યા અને સ્કૂલે શીખવાડ્યું સન્ડે હોય આ મન્ડે, ફિશ હેઝ બ્રોટ પ્રોટીન ઇન ધ વેજીટેબલ્સ. આપણે પૈસા આપીને દુઃખ લીધું. પણ આ બાળકો આપણને પ્રશ્ન પૂછે, હા, કે મુહૂર્ત એટલે શું? મારે ગાડી લેવી હોય તો કાલે જ લેવી છે, તો આપણે કંઈક ભાઈ હમણાં ધનારક છે, મીનારક છે, હમણાં પિતૃ પક્ષ ચાલે છે, હમણાં નવરાત્રિમાં લે છે. હા, તો કૌશલ તમારા જેવા બાળકો પ્રશ્ન પૂછે કે કેમ ના પાડે છે? તો મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીએ પણ એવું રિસર્ચ કર્યું કે જે દિવસે ઓગસ્ટ મહિનામાં એમનું 15-16 દિવસ સેલ ઘટી જાય. કારણ કે કયો મહિનો આવે? ભાદ્ર મહિનો. અને આખા ભાદ્ર મહિનામાં, પિતૃ મહિનામાં, આપણા શાસ્ત્રમાં પિતૃ મહિનાને રોગનો મહિનો કીધો છે. એટલે ભાદરવો ભારે હોય એવું કીધું. અને ભાદરવો ભારે હોય ત્યારે આપણા વિચારો સ્ટેબલ ન હોય, શરીરમાં પિત્તનું પ્રમાણ વધી ગયું હોય, તો આપણને ખબર જ ન પડે કે આપણે કોઈ કન્યા જોવા જતા હોય, મૂર્તિઓ જોવા જતા હોય, ઘર લેવા જતા હોય, ગાડી લેવા જતા હોય, તો શું લેવું કે શું ન લેવું. તો આપણા શાસ્ત્રોમાં કીધું કે 16 દિવસ શ્રાદ્ધના ભારે છે, એ દિવસે દૂધ અને પૌવા ખાઈને ઉપવાસ કરવો, જમવું અને એ સમયને પસાર કરી દેવો. તો ભારતની અંદર નાની નાની વસ્તુને સમજાવવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એની પાછળ વિજ્ઞાન જ છે. જેમ કે અમેરિકાના સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે, ઇફ યુ રેડ માર્ક ઓન યોર ફોરહેડ ધેન વી કેનોટ એપ્લાય હિપ્નોટિઝમ ઓન યુ. કારણ કે તમે ચાંદલો કર્યો છે તો હિપ્નોટિઝમ કરવા માટે કોન્સ્ટન્ટ મારે તમારી આંખોમાં જોવું પડે, પણ કોન્સન્ટ્રેશન તૂટી જાય. એટલે ચાંદલો કર્યો હોય તો આપણા શાસ્ત્રોમાં કીધું છે નજર લાગે નહીં. તો ભસ્મનો કરવો, ચંદનનો કરવો, કંકુનો કરવો. આખા ભારતમાં તમે જુઓ કે આપણા ત્યાં ચાંદલો કરવાનો રિવાજ છે. પણ નવા બાળકો આપણને પૂછે કે આનાથી શું ફેર પડે? તો હું એને એવી રીતે સમજાવું છું કે તમે આ ગાડી લઈને આવ્યા, અમેરિકામાં તો બહુ મોટી મોટી વજનવાળી ગાડી છે, 1200-1500 કિલોની ગાડી હોય, તમે 80 માઇલની સ્પીડ ઉપર જાઓ તો આમ વાઇબ્રેટ થાય. તો તમે શું કરાવો? તો કે વ્હીલ બેલેન્સિંગ અને એલાઇનમેન્ટ કરાવીએ. તો એ માત્ર માઇક્રોગ્રામમાં તમારા ટાયર ઉપર ક્લેમ્પિંગ કરે અને તમારી ગાડી બેલેન્સ થઈ જાય. એમાં 70 કિલોનું વજનવાળું શરીર હોય, પણ માઇક્રોગ્રામમાં ચાંદલો કરો તો શરીર શું થઈ જાય? બેલેન્સ થઈ જાય. 5 લાખનું ડોક્યુમેન્ટ હોય ને તો પણ એના ઉપર 5 રૂપિયાનું પેપર વેટ મૂકવું પડે, નહીં સર ઉડી જાય. એમ ચાંદલો જો કર્યો હોય તો મન, વિચાર, આત્મા, શરીર બધું શું રહે? સ્થિર. હવે તમે વિવાહ સંસ્કાર કરીને આવ્યા ત્યારે ચોરીમાં જ સેથો પૂર્યો હશે, અને સેથો એટલે શું છે? PbO2, સિંદૂર. અને વિશ્વની સૌથી ભારે ધાતુ છે લેડ. એ જ્યારે સ્ત્રીના માથામાં પૂરવામાં આવે છે, કારણ કે આપણું શરીર ડાબી નાડી અને જમણી નાડીમાં વહેંચાયેલું છે, અને લેડ એસિડ એ ઓક્સિડેટ તરીકે જે પૂરવામાં આવે છે, જેના લીધે સ્ત્રીઓનું જે અત્યાર સુધી દીકરી હતી પણ પુત્ર વધુ થઈને જાય તો એને ઘણા બધા પ્રશ્નો હોય, અને સાસુ હોય, નણંદ હોય, બીજા બધા આજુબાજુવાળા કહેવાના. અચાનક જ પિતાનું ઘર છોડીને નવા ઘરમાં જાય છે, તો એના વિચારોને સ્ટેબલ કરવા માટે આપણે શાસ્ત્રોમાં કીધું છે કે એને સિંદૂર પૂરવામાં આવે છે. આમ તો સુહાગનની નિશાની પણ કીધું છે. એમ આ નાની નાની વાતો છે, પણ એ નાની નાની વાતોની પાછળ સાયન્સ છે, જેના ઉપર તમે કરતા હશો પણ સાયન્ટિફિક તમે આજે જોયું હશે. હવે એક તમને પ્રશ્ન પૂછું કે તમે ચમચીથી દાળ ભાત ખાઓ તો મજા આવે કે હાથથી ખાઓ તો મજા આવે? તો શું દાળ ભાત બદલાઈ જાય છે? ના.
દાળ ભાત નથી બદલાતા, પરંતુ આપણા આંગળીઓ હોઠને અડે એટલે લાળ પેદા થાય, અને લાળ પેદા થાય એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં જ થઈ જાય. તો નીચે બેસીને તમે જે બેઠા છે એ આસનનું નામ છે સુખાસન. લગભગ 300થી વધારે ફેમિલીના ત્યાંથી મેં ડાઇનિંગ ટેબલ કઢાઈ નાખ્યા હશે. કેમ? કારણ કે ડાઇનિંગ ટેબલ ઉપર તમે જ્યારે જમવા બેસો ત્યારે તમારું મણિપૂરક ચક્ર જાગૃત ન થાય. તમે આ આસનમાં બેઠો એટલે આ આસનનું નામ છે સુખાસન. સર્વ પ્રકારના સુખ અર્પણ કરવાવાળું આસન. અને એ આસનમાં તમે બેસો એટલે આપણી નાભી આગળથી પાચક રસ ચાલુ થાય અને આપણું જે ભોજન છે એને પચાવી શકે. તો તમારા બાળકોને નીચે બેસવાની ટેવ પાડજો, આસન ઉપર જ બેસીને જમવાનું. હવે આપણે બધું કરી શેના માટે રહ્યા છે? આપણા માટે, ભોજન માટે, નિંદ્રા માટે, બાળકો માટે. પણ નથી આપણે આપણા બાળકોને સમય આપી શકતા, નથી એની જોડે ડિનર કે લંચ કરી શકતા, નથી આપણે સૂતી વખતે શાંતિ લેતા. તો શું થઈ રહ્યું છે કે અતિ ભૌતિકતા પણ આપણો નાશ કરાવી રહ્યું છે. તો આ બાળકોને આપણે સંસ્કાર આપવા માટેની જે મહેનત છે એ સૌથી મોટી મહેનત છે. અત્યાર સુધી ભારતમાં સાયકેટ્રિસ્ટ આવ્યા જ નહોતા. તમે જુઓ આ વખતે મેડિકલની જે સીટો ભરાઈ એ MBBSમાંથી MDની જે સીટો ભરાઈ એ સાયકાટ્રિસ્ટની વધારે ભરાઈ છે છેલ્લા ઘણા વર્ષોથી. પહેલાં રેડિયોલોજિસ્ટ હતા, ઓર્થોપેડિક હતા, કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા. આ વખતે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરો અમદાવાદમાં વધી ગયા છે. એ શું બતાવે છે? વી આર ગોઈંગ ટેન્સ ટુ ડેથ, કે આપણે ભગવાન ઉપરથી ભરોસો છૂટી ગયો. અને ભરોસો જેટલો જેટલો છૂટતો જશે એમ ઊંચે ઊંચે બન ગયે આલિશાન મકાન, કિત્તે દિન રહેના યહાં કહેતા હૈ સ્મશાન. એ ભરોસો આપણો ઓછો થઈ જશે. તો હું એક પ્રશ્ન આપને પૂછું, તમે સત્યનારાયણની કથા કરો ત્યારે જે શીરો બને બીજે દિવસે બને? ના બને ને? તો કોઈ એક્સ્ટ્રા રો મટીરિયલ લાવ્યા હોય તમે એ દિવસે? તો કે ના, એ દિવસે તો આપણે ચાખતા પણ નથી અને થાળ પરમાત્માને અર્પણ કરીએ છીએ. આમ મહેમાન આવ્યા હોય તો આપણે 2 વાર ચાખી લઈએ, પછી મહેમાનને જ પૂછીએ કેવી બની, પણ એ દિવસે તો આપણે ભોજન પ્રસાદ થઈ જાય છે. બસ આ જ વસ્તુને સમજજો કે વિજ્ઞાને ધર્મને શોધી લીધું જ્યારે એને ખબર પડશે કે સત્યનારાયણની કથાના શીરાનો સ્વાદ કેમ બદલાઈ જાય છે. તો હજી પણ ભારતની અંદર એવી કૃપા આપણા ઉપર રહી છે. લગભગ 30 વખત મારે ચાઇના જવાનું થયું હશે. મને એક વ્યાખ્યા મળી કે બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે, બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે. અને આપણો જન્મ થઈ ગયો છે અને આપણો જન્મ થયા પછી આપણે ટાઈમ પાસ કરી રહ્યા છે. કોઈની ઈર્ષા, કોઈની કૂથલી, કોઈની જોડે મગજમારી કરવામાં આપણે સમય પસાર કરી રહ્યા છે. તમે બહુ ભાગ્યશાળી છો કે કોઈ પરમાત્માની નિશ્રામાં તમે બેઠા છો. અને આ જે નિશ્રા છે ને એનો સદુપયોગ કરજો. મારે લગભગ 100 ગાય છે ગૌશાળામાં. એક ગાયના આંચળમાં એક ઈતળી હોય, કોઈને કદાચ ખબર હોય, ગાયો રાખી હોય તો ખબર હશે. 4 આંગળ દૂર જ દૂધ મળતું હોય, પણ ઈતળીને ખબર જ ન હોય કે દૂધ અહીંયા મળે છે. એની આખી જિંદગી લોહી પીવામાં જાય. બસ પરિસ્થિતિ એમાંથી આપણે બહાર આવવા છે. તમે બધા ગંગા કિનારે ગયા છો? ઋષિકેશ, હરિદ્વાર ગયા હશો. ત્યાં જઈને તમે શું કર્યું? આચમન કર્યું. અને ત્યાં જે રેકડી લઈને ઊભો હતો ને એ કોગળા કરતો હતો. કારણ કે ગંગા કિનારે જે લોકો રહેતા હોય એને ગંગાની કિંમત ન હોય. આપણે ભારતમાં જન્મ્યા છે તો આપણને ભારતની કિંમત નથી. પણ હમણાં જો ગયા 2 મહિના પહેલાં બેલ્જિયમ હતો, ત્યાં રાધા દેશ કરીને આ યુરોપિયન લોકોએ કિલ્લો ખરીદી લીધો અને જગ્યાનું નામ આપ્યું રાધા દેશ, અને કૃષ્ણની ઉપાસના ચાલુ કરી. જે જન્મથી હિન્દુ નથી, જેને જન્મથી ભારતના સંસ્કાર નથી, એ કૃષ્ણ જોડે જોડાવાનો પ્રયત્ન કરે છે. અને આપણે જન્મથી જ આપણને મફતમાં મળ્યું છે તો આપણને કોઈ કિંમત નથી. જે બ્લાઇન્ડ હોય ને એને પૂછવાનું આંખોની કેટલી કિંમત, કારણ કે એને દુનિયા જોવી છે. બસ હું તમને આટલું જ કહેવા માટે આવ્યો છું કે ભારતની અંદર તમે જન્મ્યા છો તો ભારતના કોઈ પણ નિયમ, નીતિ નિયમની મજાક ન કરતા. કારણ કે હું આના ઉપર જે કામ કરી રહ્યો છું કે પીપળે પાણી કેમ રેડવું જોઈએ, ઉમરાનું પૂજન કેમ થવું જોઈએ, એના ઉપર 1-1 કલાકના મારા પ્રવચન છે. તમારું બાળક તમને પ્રશ્ન પૂછે કે શનિવારે નખ કેમ ન કાપવા જોઈએ, તો એની પાછળ પણ સાયન્ટિફિક રીઝન છે. તમે બધા તો જૂના સંપ્રદાય સાથે જોડાયેલા છો એટલે સંસ્કાર સિંચન થયું હશે.
પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે પીકે અને ઓ માય ગોડ જેવા પિક્ચર જોઈને આપણા બાળકો પ્રશ્ન પૂછવા માંડ્યા કે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું વેસ્ટ ઓફ મિલ્ક છે, એ ગરીબોને આપી દેવું જોઈએ. વોટ ઇઝ યોર ઓપિનિયન? તમે શું કહેવા માગો છો? ચડાવવું જોઈએ. હવે એના ઉપર જો વાત કરીએ તો શિવલિંગ ઉપર જ્યારે આપણે દૂધ ચડાવતા હોઈએ તો મારું એક છે નિયમ કે તમે જ્યારે કોઈ આવા બાળકો છે ને, યંગ બ્લડ માટે અમે પ્રોજેક્ટ ચલાવીએ છીએ અને નિખાલસ રીતે આ બધા પ્રશ્ન પૂછે કે આનાથી આપણને શું ફાયદો થાય. કારણ કે હવે જે નવી પેઢી આપણી આવી ને એની જોડે એક છે હાઉ એન્ડ વાય, કેમ અને કેવી રીતે. એ પ્રશ્નના આપણે ઉત્તર નહીં આપીએ તો આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થવાની. સૌથી વધારે હીરા, માણેક, કેલ્શિયમ, કોબાલ્ટ બધું ક્યાંથી નીકળે? આફ્રિકામાંથી. પણ આફ્રિકાની હાલત શું છે? એની જોડે તો બધું જ છે, છતાં પણ એ કેટલાય વર્ષોથી એ ગરીબાઈની પરિસ્થિતિમાં જ જીવી રહ્યા છે. તો એનું કારણ શું? તો કે એની જોડે ગુરુદેવ નથી કે આ ક્યાં વાપરવું. એમાં આપણી જોડે શાસ્ત્ર છે, વેદ છે, પુરાણ છે, આધ્યાત્મિકતા છે, પણ આપણને જો વાપરતા ન આવડે તો આપણી આખી જિંદગી પૂરી થઈ જાય. તમે અત્યારે જે માળા કરો છો ને, મણકા કેટલા? 108. હવે આ 108 જે મણકા છે એનું કારણ કે આપણા 27 નક્ષત્ર છે. અશ્વિની, ભવની, કૃતિકા, રોહિણી, વૃક્ષશાદ્રા, પુનર્ષુ, પુષ્ય, આશ્લેષા, મોઘા, પૂપા, ઉફા, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, શ્રવણ, ધનિષ્ઠા, સત્તારકા, મૂળ, પૂષા, ઉષા, પૂભા, ઉભા, રેવતી, આવા 27 નક્ષત્ર છે. આ એક નક્ષત્રના 4 ચરણ છે અને 27 ગુણ્યા 4 એટલે 108. એટલે બ્રહ્માંડની અંદર જે પણ આઈડિયલ વસ્તુ છે એને આપણે સ્વીકારી. આપણી દરેક જન્મ થયો હોય ત્યારે જન્માક્ષર નીકળ્યા હોય અને કુંડળીના ખાના કેટલા છે? 12. અને ગ્રહો આપણા જોઈએ તો રાહુ કેતુ સાથે થાય 9 અને 12 ગુણ્યા 9 એટલે 108. આપણું રેડિયોનું સ્ટેશન છે એમાં પણ 108 સુધી જ ફ્રીક્વન્સી આવે, પછી ન આવે, પછી પાછી 0થી ચાલુ થાય. અને ઇન્ડિયામાં તો કોઈ પડી જાય તો પણ આપણે શું ડાયલ કરવું પડે? 108. તો તમે જ્યારે આ માળા કરી રહ્યા છો એ માળાના સ્લોટ ગોઠવેલા છે. એટલે સ્લોટ એટલે તમે દવા લેવા જાઓ એટલે ડૉક્ટર તમને એવું કહે કે જો આ લિક્વિડ દવા હોય તો તમારે 2 ml લેવાની, 10 ml લેવાની. એના સ્લોટ ગોઠવેલા છે. એ સ્લોટ દ્વારા આપણે બ્રહ્માંડ સાથે એટેચ થઈ શકીએ અને નામની નિસરણી દ્વારા તમે બ્રહ્માંડ સુધી પહોંચી શકો છો. આપણે અત્યારે ઘરે પણ તમે સ્ટેરકેસ હોય ને એની 6 ઇંચ જ હોય, પછી 1 ફૂટનું પગથિયું થઈ જાય તો આપણે ચડી ન શકીએ. એમ 108 સ્લેબ આપી દીધા અને 108ના સ્લેબથી આપણે નારાયણની નિસરણી લઈને બ્રહ્માંડ સુધી પહોંચી શકીએ છીએ. હવે હું તમને કોઈ પ્રશ્ન પૂછું તો તમારે જવાબ આપવા પડશે. હા, કે તમારામાં કોઈ ઉંબરાનું પૂજન કરે છે? પણ આ ઇન્ડિયામાં તો કરતા હશો ને? હે? હા. પછી ઘર લઈએ ત્યારે બીજું પણ કામ કરીએ. આપણે શું મૂકીએ? કુંભગળો મૂકીએ, કળશ મૂકીએ. તો કળશ આજે પણ તમે અમેરિકામાં છો તો પણ તમે નવું મકાન કે દુકાન લો તો શું મૂકો? કળશ. તમે એવું ના કહો મારે નવું ફ્રીજ મૂકવું છે કે આરો પ્લાન્ટ મૂકવું છે. પણ એ કુંભ એટલે શું? કે હમણાં જ એક મેળો ભરાયો, એનું નામ શું હતું? કુંભનું. શબ્દ કુંભ હતો કે કુંભનો મેળો. કે જ્યારે આપણું દેવો અને દૈત્ય સમુદ્ર મંથન કરતા હતા ત્યારે ધન્વંતરી કુંભ લઈને પ્રગટ થયા અને જેમાંથી અમૃતના 4 બિંદુ નીકળ્યા અને પ્રાણી જગતને જેમાંથી પ્રસાદ સ્વરૂપે ભક્તિ મળી એ આ કુંભ, જેને આજે પણ આપણે યાદ કરવામાં આવે છે. આપણે આપણા માના શરીરમાં પણ કુંભ આકારના શરીરમાં રહીને 9.25 મહિના રહીને આપણે આ બ્રહ્માંડમાંથી આ પૃથ્વી લોક ઉપર અવતરણ થયા. એટલે કુંભનો મતલબ છે પૂર્ણતા. અને તમે માટલામાંથી પાણી કાઢો તો 2 ડોલ ભરાય, પણ જ્યારે માટલું જુઓ ને ત્યારે ખબર ન પડે કે આમાં આટલું બધું પાણી આવ્યું હશે. એ પૃથ્વીનો આકાર પણ કુંભ આકારનો છે. તો આ પરંપરાઓને તમે ચાલુ રાખજો. મારે ખાલી ગાય વિશે વાત એવી કરવાની હતી કે તમારા ત્યાં તમને કોઈ પ્રશ્ન પૂછે કે ગાયને માં શું કામ કહેવામાં આવે છે તો તમે શું જવાબ આપશો? દેવતાઓનો વાસ છે.
પણ બીજા કોઈ પ્રાણીને આનો દરજ્જો આપવામાં આવ્યો નથી. કારણ કે ગાવો વિશ્વસ્ય માતર. રોડ ઉપર ગાય ને ભેંસ બે જતી હોય, તમે પાછળથી હોર્ન મારો તો સાઈડમાં કોણ જાય? ભેંસ જાય નહીં. કારણ કે એને શું કીધું છે? ડોબું. અને આનું દૂધ પીને આખું ભારત ડોબું થઈ રહ્યું છે. તમે જુઓ નહીતર સિટી બેંક, માઇક્રોસોફ્ટ, સંજાવા, ઇન્ટેલ આ બધી કંપનીમાં ઇન્ડિયન છે. 60%થી વધારે સ્ટાફ ઇન્ડિયન છે. છતાં ભારતની હાલત આવી ગરીબ બિચારી લાચાર બાપડી કેમ? કાલે આટલું નુકસાન થયું આપણને, 24 કલાકમાં તો જવાબ આપી દેવો પડે. હવે ક્ષમા વિરસ્ય ભૂષણમ ન કહેવાય. હવે તો નથી આ ધરા ઉપર શત્રુ મારે, મૂરખો આજ અહંકારમાં રાચતા, સુરવીરો લાખો શત્રુને રણભૂમિમાં રક્તે નિતારતા. હવે જવાબ આપવાનો સમય થઈ ગયો છે. કારણ કે અસ્તિત્વને જોખમ છે. અને જ્યારે અસ્તિત્વને જોખમ હોય ત્યારે એવું કીધું છે કે ગાયની જે હત્યા કરતું હોય એને હત્યા કરવાનું તમને પુણ્ય પ્રાપ્ત થાય. જે ગાયને નુકસાન કરી રહ્યો છે તો એને તમે અટકાવી શકો છો. આપણે તો કીધું છે દીકરી અને ગાય અને ભેંસ આગળ બધું સરસ કીધું છે ને, પણ ગાયની હાલત આવી કેમ થઈ ગઈ? છોકરો ઓછા માર્ક લઈને આવે ને 2 ધોલ મારે એક સાવ ડોબા જેવો છે, તો પણ બાળક કે મને ભેંસનું પીવડાવો તો કેવું થાવ? મને કોનું પીવડાવવું જોઈએ? તો હું તમને એક વિનંતી કરવા માગું છું કે તમારે અહીંયા બેઠા બેઠા, અમેરિકામાં બેઠા બેઠા જો ગૌ સેવા કરવી હોય ને તો હવે ચામડાની વસ્તુ ન લેતા. કારણ કે તમે જેટલી ચામડાની વસ્તુ લો છો એટલી ગાય, ભેંસ કે બીજા પ્રાણી વધારે કપાય છે. હવે કેનવાસની, કોટનના, જ્યુટના સરસ પર્સ, બેલ્ટ, જૂતા મળે છે, તો શા માટે આપણે ચામડાના ખરીદવાનું મોહ રાખવું? અને હિન્દુ તરીકે તો આપણે રાખવો જ ન જોઈએ. બરાબર ને સ્વામીજી? આ બધી નાની નાની વસ્તુ છે જેના લીધે તમે તમારા જીવનને અને તમારા ધર્મને બદલી શકો છો. સ્વામી, અત્યારે એવું થઈ ગયું છે કે લાખ રૂપિયાના કૂતરા થઈ ગયા અને ગાય નિરાધાર થઈ ગઈ. અમદાવાદમાં આવો ને, કૂતરા લાખ રૂપિયાના, ફાટેલા પેન્ટ 2500ના, આખા પેન્ટ 1500ના. હા, ફાટેલા પેન્ટ આથી 30 વર્ષ પહેલાં સંતાઈને ફરતા હોઈએ આપણે. ફાટેલા હોય તો સ્કૂલે નહીં જવું, આપણે બાને કહીએ કે માં હું સ્કૂલે આજે નહીં જવું, એ મને બધા ચીડવે છે, ફાટેલી ચડ્ડી પહેરીને આવે. આજે ફાટેલું ફેશન થઈ ગયું, આજે એઠું ફેશન થઈ ગયું, એક પ્યાલે વર્ણ 18 થઈ ગયું. આપણે હોટલમાં ખબર જ નથી કોનું શું ખાઈએ છીએ. આ બાળકોને આપણે સમજાવવું પડશે ભોજન એ પ્રસાદ છે. તમે વિચાર કરો, અગ્નિના કેટલા બધા પ્રકાર છે. તમે ચૂલા ઉપર રોટલો ખાઓ અને ગેસ ઉપર રોટલો ખાઓ, બેના અલગ અલગ સ્વાદ આવે. પણ આ જ વસ્તુ આપણે કહીએ મેકડોનાલ્ડ્સને તો એ કે ના, ફ્રેન્ચ ફ્રાઈ જેવી સિડનીમાં હોય એવી શિકાગોમાં હોય. પણ ભારત એવું કહે છે કે રોટલી બેન બનાવે, પત્ની બનાવે, મા બનાવે, દીકરી બનાવે, બધાનો સ્વાદ અલગ હોય. ખાલી ચામાં ફરક પડી જાય છે. હમણાં તો મેં કીધું ચા છે ને ભાવથી બનાવે તો કામનું. તો શું ભાવથી રીંગણા લો છો ને એ અગત્યનું નથી, પણ શું ભાવથી રીંગણાનો ઓળો બનાવો છો ને એ અગત્યનું છે. બંનેને ભાવ કહેવાય, પ્રાઇસ ટેગ નહીં, ભાવ કહેવાય. પણ અંદરનો જે ભાવ છે એ પ્રાણી જગતનો ભાવ ખાલી આપણને જ વ્યક્ત કરવા માટે મળ્યો છે. અને હજી આપણે ઘણા બધા લોકોને મળીએ એ કે પહેલાંનો જમાનો બહુ સારો હતો. હા, પહેલાં ભાવ હતો, કડકાઈના કઠણાઈમાં દિવાળી કરવાની મજા આવતી હતી. હા, હવે બધું જ છે તોય મજા નથી આવતી. તો એનું કારણ શું? કે આપણું ભાવ જગત ઓછો થઈ રહ્યું છે, ફિલિંગ્સ જઈ રહી છે, લાગણી જઈ રહી છે. તો એની સાથે જવા પાછળનું કારણ શું? મેં લગભગ કેટલા બધા લોકોને ચમચી છોડાવી દીધી તો એનું એસિડિટી થતી બંધ થઈ ગઈ. કારણ કે લાળ પેદા થઈ. આપણે તે પંચમહાભૂત તત્વો કીધું છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ, જેને પંચમહાભૂત તત્વો કીધા છે. અને જ્યારે હોઠને એટલે લાળ પેદા થાય એટલે બાળકના 2 ઓષ્ઠ માતાના સ્તનને અડે પછી જ અમૃત નીકળે. ગાયને આમ અડે ને, અમારી ગૌશાળામાં ગોવાળના હાથ અડે પછી જ એમાંથી તમે દૂધની ધારા કરી શકો. એ પહેલાં એટલે સ્પર્શ એક જ્ઞાન છે. દ્રષ્ટિ, ઘ્રાણ, શ્રુતિ, શ્રવણ અને સ્પર્શ. તમારું રસોડાનું જે મસાલિયું છે ને, ખટાશ, કારાશ, તીખાશ, કડવાશ, તુરાશ, પંચામૃત તમે બનાવતા હશો ને, કઈ રીતે બનાવો છો? દૂધ, દહીં, ઘી, મધ, સાકર. અને શબ્દ શું થઈ ગયો? પંચા. હવે એક બીજો પ્રયોગ કરજો કે જ્યારે હવે નેક્સ્ટ એકાદશી આવશે ને, મોહિની એકાદશી હવે આવશે, ત્યારે તમે 1 ગ્લાસ પંચામૃત પી લેજો, આખો દિવસ ભૂખ નહીં લાગે.
કારણ કે 5 વસ્તુ ભેગી થાય એટલે અમૃત થઈ જાય, અને અમૃતનું પાન તમે કરવા માંડો તો તમારો જે અન્નમય કોષ છે એ તમારા શરીરને પોષણ કરી દેશે. બીજું, તમારા ઘરની અંદર કાંસાના વાસણો હોય તો પાછા વાપરવા કાઢજો. પ્લાસ્ટિક, કચકડું, મેલામાઇટનો ઉપયોગ ટાળજો. અહીંયા ભલે રહો છો તમે, પણ સારી વસ્તુને જોડે લેતા આવજો. અમારા ત્યાં ગુજરાતમાં સાઉથથી ઘણા ઓફિસરો આવે, એ કેળાના પાન ઉપર જ ખાય છે. આજે પણ કેળાના પાન ઉપર ખાય. કેમ? કારણ કે કેળાના પાન નેગેટિવિટી એબ્સોર્બ કરી લે. અને એટલે સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે શું બાંધીએ? આખા ઘરમાંથી નેગેટિવિટી એબ્સોર્બ કરવાની છે, એટલે કેળનું પાન બાંધવામાં આવે છે. અને એને કોઈ બીજ નથી હોતું. અને કેળને રોપ કરવા પડે. આમાં ઘણા બધા પટેલો હશે, કણબી હશે ને ખબર હશે કે કેળના બીજ ન હોય, એના રોપડા થાય. એટલે પહેલું IVF ટ્રાન્સપ્લાન્ટ કેળથી થાય, જેને ઊંચું કરીને આમ વાવવામાં આવે. અને અત્યારે બીજો એક અમારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તમારે થઈ રહ્યો છે કે ખબર નહીં. અમારે ત્યાં નામ, બાળક જન્મે ને તો ખબર ન પડે કે કૂતરાનું નામ રાખ્યું કે માણસનું રાખ્યું. એવા નામ રાખે, ટોમી, પીટર, રોબર્ટ. આપણે રાખવા જોઈએ કે ના? ઘણા આમ નામ એવા રાખે. આપણે ત્યાં વિષ્ણુ સહસ્ત્રાવલીની નામ કરી છે, લક્ષ્મી સહસ્ત્રાવલીની નામાવલી છે, સૂર્ય સહસ્ત્રાવલીની નામાવલી છે. એક એક ગ્રહના 1008 નામ છે. અને એ દેશની અંદર આપણે નામ આવા રાખીએ છીએ તો શું આને કોઈ કહેવાવાળું નથી? બસ મારે આજ તમને વિનંતી કરવાની છે કે જો તમારું જરા પણ ધ્યાન દોરાતું હોય તો આ ધર્મને બચાવવા માટેની આ છેલ્લી પેઢી છે જે આ ધર્મને બચાવી શકશે. મેં મારા પ્રવચનમાં વાત કરી હતી કે ઘઉં ભરવાવાળી છેલ્લી પેઢી, આ લાપસી કરવાવાળી છેલ્લી પેઢી, આ ઘઉં ખાવાવાળી એ છેલ્લી પેઢી. પછી તો ખબર જ નથી કે શું તમે ખાવાના છો. તો શીખવા માટેની મહેનત છે, અને શીખવું આપણા માટે જરૂરી છે. તમને બધાને લાપસી બનાવતા આવડે છે ને? કોણે શીખવાડી? કાં માએ શીખવાડી હશે, કાં સાસુએ, કાં મોટા બહેને, કાં ભાભીએ. શીખવું પડે. ઘરમાં લોટ હોય, ગોળ હોય, ગેસ હોય, ઘી હોય, બકડિયું હોય, તાવેથોય હોય, પણ આપણે લાપસી બનાવતા શીખવું પડે. બસ આ શીખવાની મહેનત છે. એટલે આપણે ત્યાં બાળક જન્મે એટલે આપણે કહીએ કે આ ચાલતા શીખ્યું, આ બોલતા શીખ્યું, આ ખાતા શીખ્યું. ચકલીના બચ્ચાને કોઈ એવું ન કહે, ગાયના વાછડાને કોઈ એવું ન કહે. જેવું જન્મે એવું આંચળે વળગી જાય. જેવું અહીંયા કરોળિયાનું ઝાડું હોય ને એવું જ અમદાવાદમાં કરોળિયાનું ઝાડું હોય. એને શીખવું ન પડે. જેવું લીમડીમાં સુગરીનો માળો છે એવો જ તમે નવસારીમાં જુઓ સુગરીનો માળો. કારણ કે એને શીખવું ન પડે માળો બનાવતા, માણસને શીખવું પડે. અને એટલા માટે અમે આ એક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, અને એ પ્રોજેક્ટનું નામ છે વિજ્ઞાન અને ધર્મ, ધ ટુ સાઇડ ઓફ ધ વન કોઈન. અહીંયા ખાલી અમારું ઇન્ટ્રોડક્શન થોડુંક આપી દઉં કે અંતિમધામ આશ્રમ દ્વારા આ એક પ્રયત્ન થઈ રહ્યો છે કે છેલ્લી પેઢી છે કદાચ અગ્નિનું એક તણખલું હોય ને તો પણ પાછી આગ ઉપાડી લેશે. બાકી હું હમણાં છેલ્લે એક કંબોડિયા ગયો હતો, જ્યાં સરાઉન્ડિંગ 72 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું મંદિર વિષ્ણુ ટેમ્પલ આપણે મૂકીને આવતા રહ્યા છીએ, જે અત્યારે મ્યુઝિયમ છે. તમારી પેઢીને જો તમે નહીં સમજાવો, નહીં શીખવાડો તો આવનારા વર્ષો આપણા માટે ખતરનાક છે. દરરોજ ઇન્ડિયાના 9 વાગે અમે બધા મંત્રો ઓનલાઈન ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ અંતિમધામના પ્લેટફોર્મ ઉપરથી, જેમાં સોલા ભાગત વિદ્યાપીઠના આચાર્ય આ મારું ભણાવી રહ્યા છે. કારણ કે ભણવું અગત્યનું છે. તમારા કપડાં મેલા કરવાની મહેનત ન હોય તો એની મેળે થઈ જાય. તમે સાવણી લેવા જાઓ ત્યારે 100 ગ્રામ કચરો ખરીદીને નથી લઈ આવતા. કચરો તો ઉડીને એમનેમ આવે, કપડાં એમનેમ મેલા થાય. મહેનત કરવી પડશે ટકવા માટેની, નહીંતર ભારતને બાંગ્લાદેશ થતા વાર નહીં લાગે. અસ્તુ વંદે માતરમ. મોહન.